હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી। આજે છે પવનનો બર્થડે, તો અમે ડાંગની અંદર જઈ રહ્યા છીએ। ડાંગમાં વિલચર હિલ્સ આવેલી છે, ત્યાં એક સ્કૂલ આવેલી છે, ગરીબ છોકરાઓને બધાને રાખે છે ને ભણાવે છે। સરસ મજાની સ્કૂલ છે, તમે જોતા રહેજો। ત્યાં બર્થડે અમે લોકો ત્યાં ઉજવવાના છીએ। અમે સ્કૂલે પહોંચી ગયા છીએ, તો આ બધા બાળકો છે અને સ્કૂલ પણ તમને બતાવીશ। પણ હવે બપોરનું ટાણું થઈ ગયું, તો પહેલાં ફટોફટ રસોઈની તૈયારી કરવા મળીએ અને ચાલો રસોઈ કરવા મળીએ। કરે જ ભાવેલો હા એ તપેલું રહ્યું ને વાળા તપેલા નાખી સાહેબ ઉપર સાહેબ ને મળું સાહેબ સામે રોડ ની સામે છે। હા સામે ગવર્મેન્ટ હોસ્પિટલ છે કે હોસ્પિટલ આટો વિઝિટ કરીએ આવો શું છે ભાવિલા વધારે આમ એમ વ્યવસ્થિત માણસો બધે સરસ આવો હા સાહેબ લોકોના ચાલો મિત્રો, હવે દેશી ચૂલા ઉપર સરસ મજાના પાપડ ચેકાઈ રહ્યા છે અને ખૂબ જ મસ્ત રસોઈ બની ગઈ છે, તૈયાર થઈ ગઈ છે। હવે છોકરાઓને આગળ એ જમવા બેસાડી દઈએ, એટલે છોકરાઓ જમી લે, પછી જમાડી અને આગળ નીકળીએ। પછી થોડુંક વિલચર હિલ્સ ઉપર જવાનું છે ફરવા માટે, થોડુંક આ બધું ટાઈમ છે ત્યાં જઈએ અને થોડોક પછી આરામ કરી લઈએ, કારણ કે સવારના રસોઈ બનાવીએ છીએ। અને છોકરાઓ જો આ બધા તમે જોઈ રહ્યા છો ને, એકદમ સરસ નાના નાના છોકરાઓ છે અને બહુ ખૂબ સરસ સ્કૂલ છે અને મજા આવે એવું છે। એક ફેરું સ્કૂલની વિઝિટ કરો અને મુલાકાત લ્યો, બહુ જ મજા આવે એવું છે, કારણ કે છોકરાઓને જમાડવાની અને અમે બર્થડે ઉજવો ત્યાં જ, કારણ કે એટલે મજા આવે એવું છે। જો મિત્રો, તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો, ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરજો, કે જે કોઈ લોકોને ત્યાં જવું હોય તો જઈ શકે આ વિડીયો જોઈને। તો ખૂબ જ મજા આવે એવું છે નાના બાળકોને રમાડવાની, અને ત્યાં બર્થડે પણ ઉજવી શકો અને સરસ ત્યાં વાસણની અને બધી સુવિધાઓ છે। તમારે ખાલી કાચો માલ લઈને જવાનું રહે, તો તમે ત્યાં રસોઈ પણ કરી શકો અને બધી વ્યવસ્થા અને સારી એવી સુવિધા છે। અહીંયા કારણ કે જંગલ વિસ્તાર એટલે શું છે, બોલો બધી ઈજ થાય, કારણ કે બધા જનાવરો ટોટલ આવતા હોય એમાં। એ પાછા નો આવે બીજી વાર અંદર હવે અમે બાળકોને જમાડી અને થોડા ડુંગર ઉપર ફરવા જઈએ છીએ કે વિલ્ચર હિલ્સ
છે ત્યાં નજીકમાં થોડુંક આવેલું છે. બહુ મજા આવે એવું છે અને બાળકોને જમાડીને ખૂબ જ આનંદ થયો અને ખૂબ જ સરસ બાળકો બધા હતા અને એટલે જમાડવામાં ખૂબ આનંદ થયો. તો અમે અમારા પહલનો બર્થડે ત્યાં ઉજવ્યો અને બહુ જ મજા આવી અને આખો દિવસ આનંદ કર્યા. સવારના વહેલા નીકળ્યા હતા અને હવે સાંજનો ટાઈમ થવા આવ્યો છે તો અમે થોડુંક વિલચર હિલ્સ ઉપર જઈ આવીએ અને બહુ મજા આવશે. ક્યાંય પણ ફરવા જેવું સરસ મજાનું છે, એકદમ મસ્ત મજા આવે એવું છે. અને તો આવા નાના ગરીબ બાળકોના છોકરાઓને બર્થડે ઉપર બધા લોકો જમાડતા રહે. અને જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી આ ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને તમે જો આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન ઓન કરી દેજો. કાંઈથી નહીં ખોલે, કાંઈથી નહીં ખોલે. એને આખું કોઝી ગઈ છે જોડી નથી ખુલતી મને પણ આખું નથી ખુલતી બહાર ન પાડો જામ તે અંકલ બોલા સુરલા મોટો નાખી દીધો તો સોકુ પકડી લે આમ જો ગાય ગઈ બોલો અહીંયા રહ્યું ગાય ગઈ ગા 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 જો મિત્રો અભિષાબેને હિંચકા ખાધા અને ગાયું મસ્ત છે. હવે અમે રિટર્ન ઘર તરફ જઈ રહ્યા છીએ. આ વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવજો. અને ખૂબ જ મજા આવે એમ છે. ત્યાં ફરવાલાયક સ્થળ બહુ સરસ છે તો પણ અમે વિડીયો જાજો લઈ નથી શીખ્યા. અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. તો અમે અમારા આ વિડીયોને એન્ડ કરીએ છીએ. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને જણાવજો. ચાલો અમે જઈ રહ્યા છીએ અને બહુ મસ્ત રસ્તા છે, એકદમ ખીણું છે પણ અમે ગાડીની અંદરથી કંઈ બતાવી નથી શકતા. પણ તમે ચોમાસાની અંદર આવો તો બહુ જ ખૂબ સરસ મજા આવે એવું છે. અમે અમારા વિડીયોને એન્ડ કરીએ છીએ. તો વિડીયો તમને કેવો લાગ્યો, સરસ લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો. તો અમે આવા નવા વિડીયો બનાવતા રહીએ.